ખેડા જિલ્લાને જે વિકાસની ગતિ અત્યારે પણ મળી રહી છે અને અત્યારે પણ તમે જોઈ રહ્યા છો કે વિવિધ વિકાસના કાર્યો હજી પણ ચાલુ જ છે અને દેવસિંહ સાહેબના જીત્યા બાદ તો ખેડા જિલ્લો ખૂબ આગળ વધે એવી અપેક્ષાઓ છે અને મંત્રી બન્યા પછી પણ સાહેબે ખેડા જિલ્લાને બિલકુલ પણ એક સાઈડ પર નથી મૂક્યો અને મંત્રી પદ સાથે સાથે લોકસભા વિસ્તારમાં પણ ખૂબ જ સક્રિય રહ્યા છે. તો હવે એમના કામો વિશે આપણે જોવા જઈએ તો એમણે ખૂબ સારા એવા કામ કર્યા છે. હમણાં હાલનું જ આપણે ઉદાહરણ લઈએ તો સ્ટેશનનું 500 કરોડનું બજેટ એમણે પાસ કરાયું છે. નવું નડિયાદનું ભવ્ય રેલવે સ્ટેશન બને એના માટે. અને બીજું છે ઓક્સિજનના પ્લાન્ટ. કોરોના વખતે જે મહાકાળનો સમય હતો એ ટાઈમે એમણે એવા કામ કર્યા છે જે આપણે આમ એવી અપેક્ષા ના હોય એવા કામ પણ એમણે કરીને બતાવ્યા છે. ખેડા જિલ્લાના સાંસદ દેવસિંહ સાહેબ જે 2 ટર્મથી સાંસદ તરીકે એમને કારીગરી કરી છે, કામગીરી જે કરી છે તે ખરેખર ખૂબ સારી રીતે કાર્ય કર્યું છે અને ખેડા જિલ્લાનો વિકાસ કર્યો છે અને ત્રીજી ટર્મ માટે પણ ચૂંટ્યા છે ભાજપે. એ બદલ ખેડા જિલ્લાની દરેક પ્રજા બહુ દરેક પ્રજા ખુશ છે. દેશમાં નેતા, નીતિ અને નિયત પર જનતા ભરોસો મૂકતી હોય છે. 2024 લોકસભાની ચૂંટણી નજીક છે, ચર્ચાઓ ચારે કોર છે. ત્યારે આજના એપિસોડમાં મુલાકાત કરવી છે મંત્રી એવા દેવસિંહ ચૌહાણ સાથે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી ભાવિની ડબકર તમારી સાથે જોડાઈ ગઈ છું અને મુલાકાત કરવા જઈ રહ્યા છે મંત્રી દેવસિંહ ચૌહાણ સાથે. કેટલા કામ થયા છે, રાજ્યથી કેન્દ્રની રાજનીતિ કેવી રીતે તેમણે પોતાની નજરે જોઈ છે અને શું કર્યું અત્યાર સુધીમાં એ પણ તેમના પાસેથી જ જાણ્યું. આજના એપિસોડમાં મુલાકાત કરવા માટે પહોંચી ગયા છીએ મંત્રી અને ખેડા લોકસભા બેઠક પરથી ઉમેદવાર એવા દેવસિંહ ચૌહાણ સાથે. દેવસિંહ, ખૂબ ખૂબ શુભકામનાઓ બેન. ફરી એકવાર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છો. 2014માં ચૂંટણી લડ્યા, જીત્યા. 2019માં ચૂંટણી લડ્યા, જીત્યા. હવે 2024માં ફરી એકવાર મેદાને ઉતર્યા છો. ચૂંટણી જીતવા માટે શું પ્લાનિંગ છે? સૌથી પહેલાં તો સમગ્ર વિશ્વના નેતા, સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જન સમાજ વચ્ચે ઉપસી આવેલું એક જન નેતાનું વ્યક્તિત્વ, વિશ્વને માર્ગદર્શન આપી શકે એવી વિશાળ દીર્ઘદ્રષ્ટિવાળા નેતાનું વ્યક્તિત્વ અને ભારતના ઇતિહાસમાં વિકાસની રાજનીતિને પ્રસ્થાપિત કરવાવાળા નેતાનું વ્યક્તિત્વ, ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 10 વર્ષમાં કરેલા કાર્યો, અમારી વિચારધારાને અનુરૂપ, અમારા સંકલ્પ પત્રોને અનુરૂપ અમે કરેલી અમારી પ્રતિબદ્ધતાની પૂર્ણ અને ગરીબ કલ્યાણ, દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દેશમાં જે પ્રકારે સુરક્ષા નીતિ, આર્થિક નીતિ, વિદેશ નીતિ અને દેશ અને દુનિયામાં પણ ભારતનું ગૌરવ વધે એવો આ સંપૂર્ણ દશકાનું કામ અમે લોકો વચ્ચે, સમાજ વચ્ચે લઈને જઈશું અને સમર્થન મેળવીશું. કયા એવા મુદ્દાઓ રહેશે જે લોકો વચ્ચે લઈને? મેં આપણે કહ્યું એમ ડેવલપમેન્ટના મુદ્દા, દેશના વિકાસના મુદ્દા, દેશમાંથી 25 કરોડથી વધારે ગરીબ લોકોનું કલ્યાણ કરીને 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી ઉપર લાવવાનું કામ, જેને UNDPએ આ દેશના નીતિ આયોગે જે પણ આંકડા પકડ્યા, વિદેશના લોકો, વિકસિત દેશોની એક પેરામીટર્સ હોય છે જેને લોકો માથાદીઠ આવક કહીએ છીએ. દેશના વડાપ્રધાને માથાદીઠ આવક નહીં, દેશના ગરીબોને મદદ કરવી હશે તો એને ઘર આપવું પડશે, એને વીજળી આપવી પડશે, એને ગેસ આપવો પડશે, એને શૌચાલય આપવું પડશે, એને રોજગારી આપવી પડશે અને ગ્રામીણ વ્યવસ્થામાં જે જરૂરી હોય એ તમામ વ્યવસ્થાઓ, આધુનિક વ્યવસ્થાઓ ગ્રામીણ પ્રજા સુધી પહોંચાડીને દેશના ગરીબોનું કલ્યાણ કર્યું છે. એટલે એક કહી શકાય કે દેશના ગરીબોનું કલ્યાણ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દેશમાં જે પ્રકારે કનેક્ટિવિટી ઊભી કરી છે, ચાહે એ રેલ કનેક્ટિવિટી હોય, વોટર કનેક્ટિવિટી હોય, એર કનેક્ટિવિટી હોય, ડિજિટલ કનેક્ટિવિટી. મારો વિભાગ છે એટલે ખાસ કહું કે પહેલીવાર દેશમાં DPI, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું છે અને એટલું સુદૃઢ થયું છે કે દુનિયામાં જેટલા ડિજિટલી ટ્રાન્ઝેક્શન થાય છે એના 48% ટ્રાન્ઝેક્શન માત્ર ભારતમાં થાય છે. આ તો વાત કરી તમે ડિજિટલાઇઝેશનની, પણ વાત કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી. દેવસિંહ, આ સાથે જ આપણે જ્યારે તમારી લોકસભા વિસ્તારમાં ફરી રહ્યા છે તો મને એવું લાગે છે કે દેવસિંહ જ્યારે કેન્દ્રમાં પહોંચી ગયા તો તમારા સ્થાનિક વિસ્તારને ક્યાંક ભૂલતા હોય એવું દેખાય છે, કેમ કે રસ્તા ઉપર ખાડા સિવાય મને કંઈ નથી દેખાતું. આપે જેટલા છે ત્યાં જે પહેલી વાત તો એ કે પત્રકાર તરીકે કઈ
સમસ્યાને કોની સમક્ષ મૂકવીને કેટલું મહત્ત્વ આપવું એ પણ સમજવું પડશે. આ દાંડી માર્ગ છે ને, આટલો સરસ દાંડી માર્ગ નેશનલ હાઈવેમાં ડિક્લેર કરેલો છે અને તમે જોઈ શકો છો. પણ એ પત્રકાર તરીકે વિશ્વના અનેક દેશોમાં જે અવસર દુનિયાના દેશોને મળે છે, પણ ભારતના વિકાસની રાજનીતિનો આ અવસર, ભારતના ઇતિહાસનો આ અવસર પહેલીવાર ભારતમાં સર્વોચ્ચ શિખરે પહોંચાડે એવા છેલ્લા 10 દશક, આ છેલ્લા 10 વર્ષના કામ, અને એને ધ્યાને રાખીને અમે લોકો સમક્ષ જઈએ છીએ. તમારા ત્યાં નાનકડો ખાડો પડ્યો હોય એના માટે અમે જવાબદાર છીએ, પણ એના માટેના પણ જવાબદાર કાર્યકર્તાઓ છે. તમે જેને કયો સવાલ પૂછવો એ પણ તમારા પત્રકાર તરીકે તમને ખબર હોવી જોઈએ કે આ મારી વાત સાંભળો, હું તમને, તમે નારાજ ના થશો કારણ કે હું તો આઉટસ્પોકન માણસ છું, હું મારી, પણ તમને એ પણ ખબર હોવી જોઈએ કે રાજનીતિમાં આપણે બેઠા છીએ, કામ કરીએ છીએ, ત્યારે દેશમાં જે પરિવર્તનનું કામ આવ્યું છે, 7 દાયકા પછી, 70 વર્ષના દાયકામાંથી આ દેશ પરિવારવાદમાંથી, તુષ્ટિકરણની રાજનીતિમાંથી, ભ્રષ્ટાચારવાદમાંથી બહાર આવ્યો છે, ત્યારે તમને પેલો 2 ફૂટનો ખાડો દેખાય છે. એને પણ તમારે ખાડાનું મહત્વ છે, પણ એને સિવાય પણ બીજું સારું થયું છે એના તરફ પણ દ્રષ્ટિ નાખવી પડે, કારણ કે સકારાત્મક પત્રકારત્વ એ પણ એક સારા પત્રકારત્વની નિશાની છે. એટલા માટે જ મેં કહ્યું કે તમે સૌથી પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, ટેકનોલોજીની વાત કરી, એ થયું છે, પણ આ પણ એટલું જ જરૂરી છે જ્યાં સામાન્ય જનતા દરરોજ ફરી રહી છે, રસ્તાનો ઉપયોગ લઈ રહી છે. તમારી જાણ સર, હવે હું તમને વિશેષ માહિતી આપું. ખેડા જિલ્લો એ ગ્રામીણ વ્યવસ્થાનો જિલ્લો છે. આ જિલ્લામાં રોડ કનેક્ટિવિટીની વાત કરો છો તો હું આપને જણાવું કે ભૂતકાળની સરકારો, જેને ધારાસભ્યને, કારણ કે હું 2 વખત ધારાસભ્ય પણ રહ્યો છું, એને અમે નોન પ્લાનના રસ્તા કહેતા, અને એની કુલ ગ્રાન્ટ મેક્સિમમ 2 કરોડ સુધીની આપતા. એટલે ખેડા જિલ્લામાં ગામ ઉપરાંત પરાની વસ્તી વધારે હોય, ગામ એક કહેવાય પણ એના 7, 8, 10 પરા હોય. હવે લોકો પરામાં ક્યારે રહેવા ગયા હોય કે જેમ જનસંખ્યા વધે એમ એને બહાર નીકળવું પડે. કેમ કે ગામતળમાં જગ્યા ના હોય એટલે પોતાના ભેંસ ઢોર બાંધતો હોય ત્યાં વાડામાં ઘર બનાવે, પરંતુ એથી વધારે જગ્યા જનસંખ્યા વધી તો એ ખેતરમાં ઘર બનાવે. હવે ખેતરમાં એક ઘર બને કાકા બાપાના, એમ થઈને કુલ જગ્યાએ એ પરા એક થઈ જાય. હવે પરામાં રહેતા લોકોની જનસંખ્યા સરકારના ચોપડે ન હોય, પંચાયતના દફતરમાં ના હોય, અને એને ઘર જોઈએ, વીજળી જોઈએ, શૌચાલય જોઈએ, આ બધું જ આપવા માટે એ જનસંખ્યાને કાઉન્ટ કરવી પડે, અને એને ઓલ વેધર રોડે આપીએ અમે, કારણ કે એ પરામાં 108 પહેલાં નહોતી જતી. ત્યાં ગરીબ માં બીમાર પડે તો એને ક્યાંક ખાટલામાં નાખીને લઈ જતા કોંગ્રેસના જમાનામાં. આ જિલ્લામાં 1000ની જનસંખ્યા, 500ની જનસંખ્યા, ત્યારબાદ 250ની જનસંખ્યા, આ તમામ લોકોને મેં ખૂબ યોજનાપૂર્વક એક પાકો રોડ આપીને, આ જે એ સ્કૂલમાં 108 જાય, શાળાનો શિક્ષક જાય, 108 શિક્ષક જાય, દવાખાનું પહોંચે, તમામ સરકારની સુવિધાઓ ગ્રામીણ વિસ્તારમાં પહોંચાડી છે. ચલો તમે કહી રહ્યા છો, પણ કઈ નહીં, હું જે બોલું છું ને જવાબદારી, હું એક જવાબદાર કાર્યકર્તા છું પાર્ટીનો. તમારે યુ કેન ચેક, 250ની જનસંખ્યા હોય ને એક પણ રોડ બાકી હોય તો હું રાજીનામું આપી દઈશ. 250ની જનસંખ્યા સાથે મળીને રહેતી હોય, કારણ કે આ મારી યોજના મેં પરિશ્રમ કરીને છેક સુધી પહોંચાડી છે. વ્યવસ્થા તંત્ર, કલેક્ટર, ડીડીઓ સાથે બેસીને સરકારી જિલ્લા પંચાયતનો રોડ, તાલુકા પંચાયતનો રોડ, 2 તાલુકાને જોડતા રોડ, 2 જિલ્લાને જોડતા રોડ, પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના, આ બધી જ ઝીણામાં ઝીણી વિગત સાથે મેં આ કામ કર્યું છે. ગરીબ લોકોના જીવનમાં પરિવર્તન આવે એ માટે તો અમે કામ કરવા આવ્યા છીએ. ચોક્કસથી એક કામ રાજનેતાનું કામ છે કે દરેક વ્યક્તિ છે, હા, એની ફરજ નથી કરતા, લોકો અમને આશીર્વાદ આપે, કરીએ છીએ. કઈ યોજનાઓ છે દેવસિંહ જે લોકો સુધી અત્યાર સુધીમાં પહોંચી છે? આપની ખાસ લોકસભા બેઠકની આપણે વાત કરીએ. પહેલી વાત તો એ કે આ ગામડાની જનતામાં વિશેષ કરીને બાળ લગ્ન થતા, એટલે કન્યા દીકરી હજુ નાની હોય ત્યાં એના લગ્ન થાય, એટલે બાળક જેવી સ્થિતિમાં એના લગ્ન થાય, સંસાર શરૂ થાય, એટલે બાળક પણ કુપોષિત આવે. એટલે બાળક ત્યાંથી એ કુપોષિત થાય, ત્યાંથી એ બાળક બચે, સુપોષિત થાય. બાળક બચે એટલું નહીં, બાળકનું પોષણ પણ થાય અને બાળકની પઢાઈ પણ થાય, અને પઢાઈ માટેની ચાહે મિડ ડે મીલની વાત હોય કે સરકાર દ્વારા આપવામાં ટેક હોમ રાશન સુધીની સુવિધાઓ, આ સંપૂર્ણપણે ગરીબના ઘર સુધી પહોંચે, માતા મૃત્યુ દર ઘટે, બાળ મૃત્યુ દર ઘટે, અને જે જન્મે તે જીવે અને સ્વસ્થ જીવે એ માટેની તમામ યોજનાઓ અમે પહોંચાડી છે. હું કહેવા જાઉં તો કલાકો બોલી શકું એમ છું, કારણ કે હું રોજે રોજ આ જીવું છું. ખેડા જિલ્લો સાથે જ આણંદમાંથી અલગ થઈને ખેડા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો.
જ્યારથી અસ્તિત્વમાં આવ્યો ત્યારથી કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળ્યું. 1996થી કહીએ તો વર્ચસ્વ એક હતું કોંગ્રેસનું હતું, પણ 2014માં એવું થયું કે આખું એને તોડી પાડવામાં કેવી રીતે સૌથી પહેલાં તો સફળતા મળી. એ શું આખો સિનારીઓ રહ્યો કે ભાજપ આ બેઠક ઉપર જીત મેળવી? હું તમને સમજાવું. ખેડા જિલ્લો એ જનરેશન ટુ જનરેશન કોંગ્રેસ માઇન્ડેડ લોકોનો જિલ્લો. કેમ, હું તમને એ પણ સમજાવું કે દેશમાં જ્યારે સ્વતંત્રતાની મૂવમેન્ટ ચાલી અને ગાંધીજી, સરદાર સાહેબ, એ સમયની પેઢી સ્વતંત્રતા પહેલાંની અને સ્વતંત્રતા પછી પણ આ બૃહદ ખેડા જિલ્લામાં જનરેશન ટુ જનરેશન કોંગ્રેસ માઇન્ડેડ લોકો આવ્યા. કેવી રીતે આવ્યા કે તત્કાલીન કોંગ્રેસે રચનાત્મક કામ કર્યા, સમાજ પરિવર્તનના કામ કર્યા, લોકોને સ્વરાજની સાથે જોડ્યા, આંદોલન સાથે જોડ્યા. એટલે એક પ્રકારે એક એવી પેઢી આવી કે જેને કોંગ્રેસ પ્રત્યે આસ્થા, શ્રદ્ધા હતી અને એની માનસિકતા પણ એવી કે અમારું પરિવાર તો કોંગ્રેસનું, તો અમે તો કંઈ ના કરી શકીએ કોંગ્રેસ સિવાય. પછી એ લોકોને ધીરે વિકાસની રાજનીતિમાં સમજાવ્યા, પરિવારવાદમાંથી બહાર કાઢ્યા. કોંગ્રેસના નેતાઓ જે પ્રકારે માત્ર ને માત્ર મુઠ્ઠીભર લોકો સુખી થયા, સમાજ તો એ સ્થિતિમાં રહ્યો, ત્યારે એ સમાજને સાચી વાત પહોંચાડી. એક પ્રકારે જનજાગૃતિનું કામ, માત્ર વાત નહીં, માત્ર વિષય એટલો પૂરતો નહીં, પણ સાચા અર્થમાં એને વિકાસની પ્રત્યેક યોજનાઓ પહોંચાડી. પછી એક યોજનાના આધારે દેશમાં આપણે જાણીએ છીએ કે ગુજરાત એ અત્યારે ગ્રોથ એન્જિન છે. તો ગુજરાત છેલ્લા 20-25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખૂબ મોટું બદલાવ આવ્યો છે. ચાહે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે આધુનિક સેવાઓ આપવાની, સામાજિક સેવા, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, જીડીપી, બધું હું તમને કુલ મળીને કહું તો ગુજરાતનું એનું પર્પોલેટ થતું ડેવલપમેન્ટનું કામ ખેડા જિલ્લાના ગામડાઓ સુધી પહોંચ્યું. અને 20-25 વર્ષથી સત્તામાં દૂર રહેવાના કારણે કોંગ્રેસ નબળી પડી, નેતૃત્વવિહીન થઈ, નેતાઓના કરતૂતોના કારણે નેતાઓનો ભરોસો ઘટ્યો અને અમારી સંગઠન શક્તિ વધી. એટલે એક એવો સમય આવ્યો કે અહીંયા પ્રત્યેક ચૂંટણી અમે જીતતા થયા, ચાહે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા આજે 6 વિધાનસભા ખેડા જિલ્લાની ભારતીય જનતા પાર્ટી, લોકસભા પાસે. તો સતત કામ કરવાના કારણે જન સમાજ વચ્ચે સમાજને જે પ્રકારે આશા અપેક્ષા એક જનપ્રતિનિધિ પાસે હોય એવા વાણી, વર્તન, વ્યવહાર સાથે એક પ્રકારે જનપ્રતિનિધિએ પોતાના કમિટમેન્ટ સાથે કામ કરવાનો પ્રારંભ કર્યો. એના કારણે આ પરિવર્તન આવ્યું છે. એમાં સરકારોએ ખૂબ આશીર્વાદ આપ્યા છે. કે જે ભાજપ લોટસ ઓપરેશન ચલાવી રહ્યું છે, જે ગ્રાઉન્ડના જેટલા કાર્યકર્તાઓ છે એના ઉપર ક્યાંક મને એવું લાગે છે કે ઓછું ધ્યાન અપાય છે અને મોટા નેતાઓને ક્યાંક ખેંચવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. એ નુકસાન નહીં કરે આગળના દિવસે? એવું નથી. તમે એને જે નામ આપો એ, જ્યારે કોંગ્રેસ નબળી પડી હોય, કોંગ્રેસના 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ સુધી કામ કરતા આગેવાનો, કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને આદરણીય મોદી સાહેબનું વ્યક્તિત્વ, વિકાસની રાજનીતિને સહકાર આપવા આવતા હોય, ત્યારે તમામનું અમારી પાર્ટીમાં સ્વાગત છે. અને અમારી પાર્ટીનો કાર્યકર્તા બરાબર સમજે છે કે અમારા હજારો, લાખો, અત્યારે તો વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, તો બધાને કંઈ વ્યવસ્થાના પદ મુઠ્ઠી પર હોય, સંસદ સભ્ય એક જ હોય, ધારાસભ્ય મત વિસ્તારમાં એક જ હોય, જિલ્લાનો પંચાયતનો પ્રમુખ, તાલુકા પંચાયતનો પ્રમુખ એક જ હોય, તો બધાને એ પદ મળે નહીં. પણ એ બધાના પદમાં ક્યાંક ને ક્યાંક અમારો ચહેરો દેખાતો હશે, અમારું ફેસ દેખાતો હોય, પણ અમે સૌના પ્રતિનિધિ છે. સામૂહિક નેતૃત્વની ભાવનાથી ભારતીય જનતા પાર્ટીની સરકારો ચાલે છે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પણ ચાલતું હોય છે. એ સામૂહિક નેતૃત્વ હોય, ભલે ચહેરો કોઈ એકનો દેખાય. દેશના વિકાસ માટે બધાને એકઠા કરવાની તો વાત કરો છો. મધ્ય ગુજરાતની વાત કરીએ. મધ્ય ગુજરાતમાં દેવસિંહે કયા કામ કર્યા છે? મેં તમને સમજાવ્યું કે સામાન્ય રીતે સાંસદ સભ્યનું કામ નેશનલ હાઈવે સાથે, રેલવે સાથે જોડાયેલું હોય, સેન્ટ્રલ સ્પોન્સરી સ્કીમ સાથે જોડાયેલું હોય, રાજ્ય અને જે કેન્દ્રને લગતા નાના મોટા પ્રશ્નો હોય, આ તમામ પ્રશ્નો ઉકેલવા માટે કડી બનવું પડે, માધ્યમ બનવું પડે, અને એ કામ અમે કરી રહ્યા છીએ અને એના આધારે લોકો અમને આશીર્વાદ આપે છે. દેવસિંહ, તમારી લોકસભામાં આવતા એવા નડિયાદ વિસ્તારની સવારી કરી રહ્યા છે ગાડીમાં. નડિયાદ વિસ્તારને વિકસાવવા માટે શું ખાસ એવું ધ્યાન આપવામાં આવે? પહેલી વાત તો એ કે આપણે એક્ચ્યુઅલી કયા વિસ્તારમાં છે મને આપણે છીએ એ અહીંયા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડનો વિસ્તાર આવી રહ્યો છે. અને આપ જે પ્રવેશ કર્યો એ મહેમદાવાદ બાજુના રોડેથી, અને પહેલાં શરૂઆતમાં જ્યાં આપણે આ કારનો પ્રારંભ કર્યો એ ખેડા તરફથી આવતા રોડ પરથી આપણે દાંડીમાર્ગ પરથી આવ્યા. અને હાલ પણ આ દાંડીમાર્ગ શહેરમાંથી વચ્ચે થઈને, કારણ કે જે તે વખતે દાંડીમાર્ગ
વખતે જે વાતાવરણ હતું, જનસંખ્યા હતી, વ્યવસ્થાઓ હતી એ અલગ હતી. ત્યારે આ કદાચ પાદરમાં થઈને જતું હશે. અત્યારે નડિયાદ ચારે બાજુ વધી ગયું છે. એટલે નડિયાદની એકદમ મધ્યમાં આપણે નીકળી રહ્યા છીએ. બાજુમાં રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે અને જૂની કલેક્ટર ઓફિસ પણ છે, જ્યાં અમારું સાંસદ સુવિધા કેન્દ્ર ચાલે છે. આરોગ્યની દ્રષ્ટિએ આ કેટલો વિકાસ કરવામાં Good આવે question, છે, very કેવી good રીતે question. વિકસાવવામાં આવે છે? ખૂબ હું આપને સમજાવું કે દેશમાં મેં જેમ આપને કહ્યું કે આરોગ્યની સગવડો ગરીબ સુધી પહોંચવી જોઈએ. ગરીબને આરોગ્યની સગવડો નહીં મળવાના કારણોમાં તો આરોગ્યનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રામીણ રસ્તા વચ્ચે હોવું જોઈએ. એ માત્ર 108 નહીં પણ PHC સેન્ટર, CHC સેન્ટર, સબ ડિવિઝનલ હોસ્પિટલ અને એ એટલા પૂરતું નહીં, ત્યાં સ્ટાફ પણ હોવો જરૂરી છે. અને પેરામેડિકલ સ્ટાફ, મેડિકલ સ્ટાફ અને ત્યાંની દવાઓની ઉપલબ્ધિ સાથે અને એ દવાઓનું વધુ ખર્ચ થાય તો એને આધુનિક હોસ્પિટલોમાં મફત સેવા મળે માટે આયુષ્યમાન ભારત કાર્ડ હોય કે ભૂતકાળમાં મહાયોજના કે મા અમૃતમ કાર્ડ ચાલતું હોય, આ તમામ યોજનાઓ પહોંચાડવા માટે ભારત સરકારની અને ગુજરાત સરકારની આરોગ્યની સેવાઓ ગરીબ સુધી પહોંચે એ માટેના અમારી આખી ટીમ લાગે. દેવસિંહ કોઈ એક વ્યક્તિથી ના થાય, એક આખી ટીમથી આ કામ થતું હોય છે. મંત્રી દેવસિંહ સાથે નડિયાદમાં સવારી કરી રહ્યા છે. દેવસિંહ, તમે નડિયાદની વાત કરી, ગીચતાવાળો વિસ્તાર પણ દેખાઈ રહ્યો છે. ટ્રાફિકની સમસ્યા વિસ્તારમાં ચોક્કસ છે, તો અન્ય વિસ્તારો પણ છે જ્યાં આ સમસ્યાનું હલ કરવા માટે ક્યાંક પાર્કિંગની સુવિધા પણ જરૂરી છે. એક્ઝેક્ટલી, તમે બહુ સાચું કહ્યું. પાર્કિંગની સુવિધા ઉપરાંત હું તમને એ અત્યારે જે જઈએ છીએ ને થોડાક અંતરે એક નવો આરઓબી બનાવું છું. અને એ કેવી રીતે બનાવું છું, આજે જ મેં એનું પ્રેઝન્ટેશન રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથેનું બેઠક કરી, મારી સાથેના મારે ધારાસભ્યોને બધાને આ નડિયાદમાં રીડેવલપ ભારત સરકારનો એક પ્રોજેક્ટ છે કે રેલવે સામાન્ય રીતે નગરોને 2 ભાગમાં વહેંચે છે પણ એના બદલે જોડવા જોઈએ એવું આદરણીય મોદી સાહેબનો આગ્રહ છે. એટલે રીડેવલપમેન્ટનો એક પ્રોજેક્ટ, ખેડા જિલ્લાનું સૌથી મોટું રેલવેનું કામ લગભગ 500 કરોડનો પ્રોજેક્ટ મેં આજે મંજૂર કરાવ્યું, એનું પ્રેઝન્ટેશન જોયું અને એની સાથે અડીને જ એ જ પ્રોજેક્ટમાં સમાવેશ 80 કરોડથી વધારે આરઓબી જે પૂર્વ અને પશ્ચિમ નડિયાદને જોડશે એ કામનું પ્રેઝન્ટેશન આજે મેં સમાજના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા આગેવાનોને બતાવ્યું. દેવસિંહ, અધિકારી આપ રહી ચૂક્યા છો અને કેટલાક કામને લઈને અધિકારીઓને ખખડાવતા પણ દેવસિંહને મેં સાંભળ્યા છે. તો કયા એવા મુદ્દાઓ હોય છે, તમને લાગે છે કે અધિકારીઓ ક્યાંક કામ ન કરતા હોય તો ક્યારેક જાહેર મંચ પરથી કહેવું પડ્યું છે? એ કદાચ મારો ટોન એવો હશે. હું ખખડાવવાના આશયથી નથી કહેતો, કારણ કે લોકશાહીનું આ પદ કાયમી નથી. આની કોઈ અમને અહંકાર કે મમત્વ પણ નથી. પાર્ટીની જનતાના આશીર્વાદ હોય ત્યાં સુધી હોય છે, પણ એ જવાબદારીના ભાગરૂપે અમે એ જવાબદારી વહન કરતાં ક્યાંક ઊંચા સ્વરે કહ્યું હોય તો કોઈનું અપમાન કરવા માટે જ નહીં. અને કદાચ અપમાન ફીલ થતું હોય તો હું એવું માનું છું કે એ અમારી ક્ષતિ હશે. પરંતુ અધિકારી કે જે આ દેશની અતિ મહત્ત્વની કે શાસન અને પ્રશાસન, લોકશાહીને સફળ કરવા માટે જનતા વચ્ચે માત્ર શાસન કરવાની અને સત્તા ભોગવવાળી ટીમ ગઈ. શાસન, જવાબદાર શાસન અને જવાબદાર પ્રશાસન સાથે મળીને જનકલ્યાણનું કામ કરવું હશે તો પ્રશાસને પણ જવાબદાર બનવું પડશે. દેવસિંહ, છેલ્લો સવાલ, રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટ મંત્રી બનવાની કેટલી ઈચ્છા? જો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોવું ને એ જ ભાગ્યની વાત છે. એટલે અમે સંપૂર્ણ સંતોષ, હું તમને કહું કે સરકારી નોકરી છોડીને ધારાસભ્ય થવાનું સપનું લઈને નીકળેલો એક યુવાન કાર્યકર્તા, 2 વાર ધારાસભ્ય થાય, 2 વાર સંસદ સભ્ય થાય, આ 3જી વારે મોદી સાહેબના જનતાના આશીર્વાદથી થાય અને ભારત સરકારના મંત્રીમંડળમાં મોદી સાહેબની ટીમમાં કામ કરવાની અવસર મળે, એનાથી વધારે બીજું કયું ભાગ્ય હોઈ શકે? દેવસિંહને કેટલી લીડની આશા છે? 7 લાખથી વધારે છે. 7 લાખથી વધારે. અહીંયાની જનતા કોને જોઈને મત આપશે, દેવસિંહને કે પીએમને? મોદી સાહેબ. અમે બધા કાંઈ નથી, બધું એમના સાહેબના લીધે, સાહેબના નામના લાભાર્થી જ છીએ. અમારા કાર્યક્રમમાં જોડાયા, અમારી સવારીમાં જોડાયા, વાતચીત કરી, સવાલોના જવાબ આપ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો આજના કાર્યક્રમમાં મંત્રી દેવસિંહ અમારી સાથે જોડાયા અને તેમણે અમારી સાથે વાતચીત કરી.